જય જવાન જય કિસાન મિત્રો આજ સુધી આપણને જે પણ ખેડૂત વિશેની મિત્રો જે વિશિષ્ટની માહિતી મળતી આવી છે એ મિત્રો આજે આપણે જાણવાના છીએ કે ખેડૂત ગરીબ હોય છે, ખેતીની અંદર નુકસાન થાય છે કે ખેતીમાં કંઈ મળતું નથી, પરંતુ મિત્રો શું આ વાત હકીકત છે? નહીં. તો ચાલો જાણીએ આ વાત વિશેની. મિત્રો ગુજરાતમાં નહીં પરંતુ ભારત દેશની અંદર લગભગ 80% લોકો જેટલા જે ખેતીમાં સંકળાયેલા છે, 70થી 80% લોકો જેટલા જે ખેતીમાં સંકળાયેલા છે એ લોકોને મિત્રો આપણે આજે સુધીમાં ક્યાંય કોઈ પણ એવું નથી કીધું કે ખેતીની અંદર લાભ થાય છે. બધા જ લોકોની એક જ રાડ આવે છે કે ખેતીમાં નુકસાન અને ખેડૂત ખેતી કરવાવાળો ગરીબ રહી જાય છે. અને આજના સમયના મોંઘવારી સામે જે ખેતીની દવા બિયારણો જે લાવવાનું હોય છે એ સતત જ ખેડૂત માટે મોંઘું હોય છે. મિત્રો વાત તો સાચી છે, પરંતુ મિત્રો ફરીથી એકવાર એવા બેસ્ટ ખેડૂત એટલે મિત્રો ગુજરાતના પ્રથમ એક તો એવા વ્યક્તિ છે જે બેસ્ટ ખેડૂત તરીકે ગણાય છે, સેલિબ્રિટી એટલે આપણા કન્વરજી ઠાકોર, જે મિત્રો એ તમામ ખેડૂતોને જણાવવા માગે છે કે ખેતીની અંદર કોઈ નુકસાન નથી, ખેતી જેવો કોઈ ધંધો નથી, ખેતી જેવો કોઈ વ્યવસાય નથી. પરંતુ મિત્રો આજકાલના સમયની અંદર ખેતી કરવી કોઈને ગમતી નથી, પરંતુ મિત્રો એનું કારણ એ છે કે મોંઘવારીના સામે ખેતી કરવી કોઈને ગમતી નથી. પરંતુ કન્વરજીના મિત્રો એ વિચારોના લીધે ઘણા બધા ખેડૂતો મિત્રો ખેતી કરી રહ્યા છે, જેની અંદર શાકભાજીથી લઈને મિત્રો તમામ પ્રકારની ખેતી ખેડૂતો કરી રહ્યા છે. પરંતુ મિત્રો શું કન્વરજી ખેતી કરે છે એની અંદર નુકસાન કેમ નથી થતું? આ બધા ઘણા બધા મિત્રોને વિડીયોની અંદર જે થતું હશે પ્રશ્નો કે કન્વરજી ખેતી કરે છે એની અંદર ક્યારે જે ખરાબ નુકસાન થાય છે એવો તો વિડીયો એમનો કોઈ દિવસ આવ્યો નથી. તો મિત્રો એનું કારણ કઈ છે? તો મિત્રો એમનું કારણ છે કે કન્વરજીનો અનુભવ અને એની અનુકૂળતા લગાવી અને મિત્રો એ ખેતી કરી રહ્યા છે, જે કોઈ ઉપર નિર્ભર રહેતા નથી. અને જે આપણે એક તમે વિડીયો જોયો હશે કદાચ, જે નીલી મિત્રો જે મગફળી હોય છે એ કન્વરજી લઈ રહ્યા મિત્રો આપણે હોત તો એ મગફળી ના લઈ શકત, પરંતુ મિત્રો એમને થેસર માંડી અને એ નીલી મગફળી મિત્રો બોરીઓ ભેગી કરી નાખી. આવા ઘણા બધા વિડીયોના માધ્યમથી અને ઘણા બધા એવા જે સામે પ્રશ્નો આવે છે એનાથી કન્વરજી શીખે છે, એટલે મિત્રો એમને કોઈ નુકસાન થતું નથી. અમારી ચેનલ પર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય જવાન જય કિસાન.